ઢોરા બાંધે ને જ્યાં કાને ઢોરા પણ ના ઉભા આવે એવી જગ્યામાં એ ડોસી લઈએ એમને મારા જે ભાઈબંધ હતા એમની સાથે રિશ્તા માટે અમે ત્યાં ગયા. ડોસી બહુ રાજી થઈ ગઈ, કારણ કે ડોકરા કને કોણ છે ને એ પાછો પછવાડે. અને ત્યાં કને અમે જીતર બેઠા એટલે અમે સેજે વાત કરી કે જમવાનું એ આપે છે કે નથી આપતા. ત્યારે એ ડોશી શું કીધું ખબર છે, હજી સુધી તો આયા નથી, પણ બાજુમાં 4-3 ઈંટું રાખી ચૂલો હતો કે આના માથે ખીચડી બનાવી લઉં, ખાઈ લઉં, બાકી તો મારાથી ક્યાં હાલી હગાય નહીં. અને પછી અમે એમની ઘરે ગયા. વિચાર કરો, અમે અહીંયા બેઠા ને તો થાળીની અંદર એપલ, સફરજન એ બધું એક જ થાય, દાડમ ને બધું મને પીરસ્યું. એટલે મનમાં તો એમ થયું કે જેને ખવડાવવાનું હોય એને તો ખવડાવતા નથી અને અમારે પીર છે. આ હું અત્યારે ટાઢ છે એટલે ફેકમ પાક નથી કરતો, જે છે એ સત્ય ઘટના કહું છું. પછી વિચાર કરજો, પછી જ્યારે ઈ મોટો થશે ત્યારે એની એવું થોડી એને રાખવાની. હમણાં અમે એક ગામની અંદર બેઠા હતા એટલે ડોશીમાં હતા ત્યાં, એટલે ડોશીમાં પોતાનું મતલબ કહેતા હતા કે 4-4, 5-5 દીકરા છે પણ એકે મને સાથે નથી રાખતા. એટલે અમે સહેજે પૂછી લીધું, મેં કીધું માં તમારા જે સાસુ ને સસરા હતા ત્યારે તમે સાથે રહેતા? તો કે ના, એ તો અમે નોખા રહેતા, કે અમે એમની ભેગે નતા રહેતા. તમે કાંઈ સેવા કરી? તો ના, એ તો નનકો હતો ને, એ સેવા કરતો, અમે કાંઈ સેવા નથી કરતો. મેં કરો ભોગવો, હવે જેવું કરશો ને એવું ને એવું તમારી ઘરે આવવાનું છે.